એક ખાદ રીતે જીવામૃત બનાવીએ છે, એને કઈ રીતે બનાવવાની એ પૂરી માહિતી આપશું. વિડીયોને ધ્યાનથી જોજો. તેમાં આપણે પહેલાં લઈશું દેશી ગાયનું છાણ. આ છાણ 10 કિલો લેવાનું છે. એના પછી આપણે બીજું લઈશું ગોળ. આ છે ગોળ. જો આ ગોળ 1 કિલો ગોળ લેવાનો છે અને અંદર ઓગાળેલો છે. આ ગોળ પાણીમાં કન્વર્ટ કરી નાખેલો છે. એના પછી આપણે બેસન લઈશું 1 કિલો. આ જે છે એ બેસન છે, 1 કિલો બેસન. બીજું એક વસ્તુ માટી આપણે લેવાની છે, પણ જે માટી લેવાની છે એવી જગ્યાએથી લેવાની છે કે વડ પીપળ નીચેથી માટી લેવાની છે. રાસાયણિક ખાદ ના વપરાયેલું હોય એવી જગ્યાએથી આ માટી લેવાની રહેશે. આપણે આ માટી છે 500 ગ્રામ જેટલી છે જો. અને લાસ્ટમાં આપણે લઈશું ગૌમૂત્ર, એ પણ દેશી ગાયનું. આ છે 10 લીટર જેટલું છે અને કમસે કમ 5 મહિનાથી જૂનું છે. આ પેશાબ. હવે આપણે પાણીની વાત કરીએ તો પાણી પણ ટંકીમાં જોઈ લઈશું પીપળામાં કેટલું છે. 180 લીટર જેટલું છે આ પાણી. એ પાણીમાં આપણે આ બધી વસ્તુ નાખવાની રહેશે અને પછી આમ ઘડિયાળના કાંટાની જેમ ધીરે ધીરે દિવસમાં 2 થી 3 વાર હલાવવાનું આવે છે. તો આપણે હવે આ બેસન નાખીએ છીએ, એ જોજો કઈ રીતના નાખીએ છીએ. આ રીતના આપણે બેસન નાખીશું. હવે નાખીશું ગોળ. લાસ્ટમાં એક વસ્તુ હજી પણ બતાવવાનું બાકી છે, તો વિડીયોને ખાસ કરીને પૂરો જોજો ધ્યાનથી. શું નાખ્યું બતાવ. આ માટી છે વડ પીપળની. આના પછી આપણે નાખીશું હવે ગૌમૂત્ર. નાખ્યા બાદ હવે આ દેશી ગાયનું છાણ છે એ નાખીશું આના અંદર. અને વિડીયોને બને તેમ પૂરો જોજો. લાસ્ટમાં હજી એક વસ્તુ નાખવાનું બાકી રહે છે આની બાદ, આના પછીનો. આ બધી વસ્તુ અંદર આપણે એડ કરી દઈએ. પછી લાસ્ટમાં ખાસ જોજો એવી રીતના હલાવવાનું છે. દિવસમાં 3 વખત 4 વખત જેટલું હલાવો એટલું સારું છે. 5 મિનિટ સુધી હલાવવાનું રહેશે આને. આપણે ઘડિયાળના કાંટો જે રીતના ફરે છે એ રીતના હલાવવાનું રહે છે. અને કોક ભાઈ જોડે પાછી પેલી આદિવાસીની ઉલટી ઘડિયાળ હોય તો એ વિચારીને ઉલટું ના ફરાવતા, આમ જમણી બાજુ ફરાવવાનું છે, ડાબી બાજુ નહીં. આ વિડીયો જો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર. 7 દિવસે તૈયાર થઈ અને આ 7 દિવસે તૈયાર થઈ જશે. 7 દિવસ પછી આપણે ગમે ત્યાં પાવામાં કામ લાગે છે. પાણીમાં પણ પાઈ શકો છો. ગાડિયામાં ખુલ્લું પાણી પાઈ એમાં 15 દિવસ સુધીમાં વપરાશ જવા જોઈએ. અને 15 દિવસ સુધીમાં વપરાશ આનો કરી નાખવાનો છે આપણે. જય હિન્દ.